સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ છતાં પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં 4 હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। નાની નાની બાબતોમાં હત્યાઓની ઘટના લોકોની તામસી પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે। સુરતમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે। સલાબતપુરા વિસ્તારમાં આવેલ ઉમરવાડા ટેનામેન્ટમાં એક કિન્નરની હત્યાથી ચકચાર મચી ગઈ છે। 49 વર્ષીય સંજના કુંવર નામના કિન્નરની હત્યાથી પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાની ઘટના બની હતી। પોલીસને માહિતી મળતા તાત્કાલિક જ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે 49 વર્ષીય સંજના કુંવર નામના કિન્નરની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। મૃતક સંજના કુંવરને કિશન નામના એક વ્યક્તિ સાથે છેલ્લા ઘણા સમયથી સંબંધ હતો। છેલ્લા 3 દિવસથી સંજના કુંવર અહીં ટેનામેન્ટમાં રહેવા આવી ગયા હતા, ત્યારે આજે સવારે સંજના કુંવરની લાશ પોલીસને મળી છે। સંજના કુંવરના શરીર પર ઘાતક હત્યારોના નિશાનો મળી આવ્યા છે। પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સંજના અને કિશન વચ્ચે સવારે ઝઘડો થયો હતો અને આ ઝઘડાના કારણે હત્યા થઈ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે। હાલ પોલીસે સમગ્ર મામલે લાશની પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પોલીસનો કે કાયદાનો કોઈ પણ ડર ન હોય તેમ ગુનેગારો ગુનાને અંજામ આપી રહ્યા છે। 2 દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાનની જાહેર રોડમાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે ખટોદરા વિસ્તારમાં સગા દીકરાએ જમવાની બાબતમાં ઝઘડો થતાં માતાની હત્યા કરી હતી। આ ઉપરાંત લાલગેટ વિસ્તારમાં પાણીની લાઇન બાબતે ઝઘડો થતાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે। ત્યારે હવે સલાબતપુરામાં એક કિન્નરની હત્યા થઈ છે, જેના પગલે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે। તો સામે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે અગાઉ હત્યાના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી અથવા તો નક્કર દંડની કાર્યવાહી ન કરાતી હોવાની ઘટનાથી वारंवार આવી ઘટનાઓ બની રહી છે। सलाबतपुरा पुलिस स्टेशन विस्तार में उमरवाड़ा टेनामेंट है। उमरवाड़ा टेनामेंट में एक बहन रहते हैं, उनके साथ उनका बेटा किशन यहाँ पे रहता है। उस किशन का कई सालों से संजना नाम के किन्नर के साथ संबंध थे और पिछले 3 दिन से ये संजना उनके घर पे यहाँ रह रही थी। आज सुबह इस संजना की हत्या की हुई बॉडी यहाँ मिली थी। पुलिस ने आके जांच शुरू कर दी है। जो बॉडी है उस पर काफ़ी शार्प वेपन से अटैक किया हो, इस तरह की इन्फॉर्मेशन जो प्राइमरी हमें एविडेंस मिले उस हिसाब से हैं। पुलिस जो आरोपी है उसकी तहकीकात कर रही है। जैसे ही आरोपी पुलिस की गिरफ्त में आ जाएगा, हमें पता चलेगा कि ये किस रीज़न से ये घटना को अंजाम दिया गया है। अभी जो प्राइमरी इन्फॉर्मेशन है उसमें इस तरह की पुलिस को इस तरह का पता चला है कि जो आरोपी है उसका और इसके बीच में कोई झगड़ा हुआ होगा या फिर दोनों के बीच में किसी और बात पे मनमुटाव होगा, इसी कारण ये घटना बनी हो। लेकिन जब भी हम आरोपी को पकड़ेंगे तभी हम बता पाएंगे कि ये किस वजह से ये घटना बनी है। ये घटना अभी जो डेड बॉडी की कंडीशन है उस हिसाब से अभी लग रहा है कि अर्ली मॉर्निंग में शायद यह घटना बनी हो। और दूसरा कि हमने बॉडी को पोस्टमार्टम के लिए भेज दिया है, वहाँ से हमें सारी बातें पता चल जाएगी। जो भी रिपोर्ट आएगा मेडिकल एविडेंस रिपोर्ट, उसमें पता चल जाएगा कि कितने समय पहले हत्या हुई है, इसके हत्या में और क्या कारण हो सकता है, ये सारी बातें बाद में हमें पता चलेगी।